Good morning, students. Again, welcome to Vishal Sir's Chemistry. હવે આજથી આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરના ટેક્સ્ટ બુક ઓનલી ઘણા બધા વિદ્યાર્થીઓને મેસેજ આવે એ પ્રમાણે કે માત્ર આપણે ટેક્સ્ટ બુકનું જ ફોલો કરીશું. એટલે ટેક્સ્ટ બુકના પેજીસ હું અહીંયા આગળ તમને શો કરીશ અને ટ્રાય કરીશ એને સમજાવવાનો. તો ગયા લેક્ચરમાં આપણે ફ્રુલિચ અધિશોષણ સુધી ભણી ચૂક્યા. આજે દ્રાવણ કલામાંથી અધિશોષણ, એડસોર્પ્શન્સ ફ્રોમ સોલ્યુશન ફેઝ. તો મિત્રો ઘન પદાર્થોમાં દ્રાવણોમાંથી પણ દ્રાવ્યની અધિશોષણ કરી શકે છે. મતલબ ઘન પદાર્થો દ્રાવણમાંથી પણ, એટલે જે દ્રાવણ બનેલું હોય એમાંથી પણ જે દ્રાવણ શેનું બનેલું હોય મિત્રો? દ્રાવક અને દ્રાવ્યનું. તો એ જે દ્રાવ્ય જે છે એ દ્રાવ્યનું અધિશોષણ એ ઘન પદાર્થો દ્રાવણમાંથી કરી શકે છે. જ્યારે એસિટિક એસિડના પાણીમાંના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે છે. મતલબ એસિટિક એસિડ અને ચારકોલ સાથે એસિટિક એસિડના પાણીના દ્રાવણમાં, એટલે એસિટિક એસિડના પાણીમાંના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે છે. તો અહીંયા આગળ શું કીધું છે મિત્રો કે એસિટિક એસિડ અને પાણી, તો દ્રાવ્ય તરીકે કોણ છે? એસિટિક એસિડ અને દ્રાવક તરીકે કોણ છે મિત્રો? પાણી. તો જ્યારે એસિટિક એસિડના પાણીમાંના દ્રાવણને, એટલે કે એસિટિક એસિડનું દ્રાવણ, એટલે કે એસિટિક એસિડનું પાણીમાં બનાવેલું દ્રાવણ જ્યારે ચારકોલ સાથે હલાવવામાં આવે છે ત્યારે એસિટિક એસિડનો કેટલોક ભાગ ચારકોલ પર અધિશોષિત થાય છે અને દ્રાવણમાં એસિડની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે. ફરીથી, જ્યારે ઘન પદાર્થો દ્રાવણોમાંથી, એટલે કે જ્યારે દ્રાવણ પર કોઈ ઘન પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું અધિશોષણ એ ઘન પદાર્થો કરતા હોય છે. અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે એસિટિક એસિડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, અને જ્યારે એમાં ચારકોલ ઉમેરી અને હલાવવામાં આવે છે ત્યારે એસિડનો કેટલોક ભાગ એ ચારકોલ પર અધિશોષિત થાય છે. એટલે દ્રાવ્ય તરીકે અહીંયા મિત્રો એસિટિક એસિડ છે, એટલે કે એસિડનો કેટલોક ભાગ ચારકોલ પર અધિશોષિત થાય છે અને દ્રાવણમાં એસિડની સાંદ્રતામાં ઘટાડો કરે છે. એ જ પ્રમાણે લિટમસના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે ત્યારે તે રંગવિહીન થાય છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું જ્યારે મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપન કરવામાં આવે ત્યારે તે વાદળી રંગ ગ્રહણ કરે છે. દ્રાવણના કલામાંથી અધિશોષણની આ ઘટના જોતા નીચે પ્રમાણે અવલોકનો કરવામાં આવે. મિત્રો, અહીં સુધી જે ભણ્યા એમાં મેઇન વસ્તુ કે જ્યારે ઘન પદાર્થો દ્રાવણમાં ઉમેરી અને હલાવવામાં આવે છે ત્યારે એ દ્રાવણમાંના દ્રાવ્ય પદાર્થનું પણ અધિશોષણ એ ઘન પદાર્થો દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે એસિટિક એસિડનું પાણીમાં બનાવેલ દ્રાવણ જેમાં ચારકોલ ઉમેરતા અમુક ભાગ એસિડનો ચારકોલ પર અધિશોષિત થાય છે. ચારકોલ વડે તેનું અધિશોષણ થાય છે, એટલે કે દ્રાવણમાં એસિડની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એ જ પ્રમાણે લિટમસના દ્રાવણને જ્યારે ચારકોલ સાથે હલાવવામાં આવે ત્યારે તે રંગવિહીન થાય છે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપન કરતા તે વાદળી રંગ ગ્રહણ કરે છે. આમ મિત્રો, દ્રાવણની કલામાંથી પણ અધિશોષણ શક્ય બને છે. નેક્સ્ટ પેજ જોઈશું. અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે વધે છે.
અધિશોષણની માત્રા એ તાપમાનના વધારા સાથે ઘટે છે. અધિશોષણની માત્રા અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારતા વધે છે. અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે છે. જે દ્રાવ્ય જે છે એની સાંદ્રતા પર આધાર રાખે છે. અધિશોષણની માત્રા એ અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે કે અહીંયા આગળ જ્યારે મિત્રો ઘન પદાર્થને જો કોઈ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેમાં અધિશોષણની માત્રાના પરિબળો એ તાપમાનના વધારા સાથે ઘટે છે, સપાટીના ક્ષેત્રફળથી વધે છે, દ્રાવ્યના સાંદ્રતા પર આધાર રાખે છે, અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. બરાબર છે. અહીં દ્રાવણમાં અધિશોષણની ક્રિયાવિધિ, પરિશુદ્ધ ક્રિયાવિધિ જાણી શકાતી નથી. રુન્ડલીચ અધિશોષણ સમીકરણ દ્રાવણમાંથી અધિશોષણની વર્તણૂકને આધારે સમજાવી શકાય છે. અહીંયા આગળ દબાણના બદલે જો આપણે સાંદ્રતા લઈએ, કારણ કે દ્રાવણની વાત છે મિત્રો, એટલે અહીંયા દબાણની જગ્યાએ આવશે સાંદ્રતા, તો x/m kp⁻1/n ની જગ્યાએ kc⁻1/n થશે. જ્યાં c એ સાંદ્રતા છે સંતુલન સમયે, જ્યારે અધિશોષણ સંપૂર્ણ થાય ત્યારે. લઘુગુણક લેતા log x/m log x/m is equal to log k 1/n ઘાતાંક આગળ આવી જશે log c, જેને y બરાબર mx પ્લસ c સાથે સરખાવી અને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીના આધારે અધિશોષણ ની ગણતરી આપણે કરી શકીએ છીએ. અહીં મિત્રો log x/m વિરુદ્ધ log c નો આલેખ દોરતા સીધી રેખા મળે છે, જે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી રેખાના વ્યાજબીપણાને દર્શાવે છે, મતલબ એને અનુસરે છે. જો એ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીને અનુસરતું હોય તો એનો આલેખ log x/m વિરુદ્ધ log c નો આલેખ સીધી રેખા મળશે. પ્રાયોગિક રીતે એસિટિક એસિડની જુદી જુદી સાંદ્રતા લઈ અને આલેખ દોરી શકાય છે. જુદા જુદા ફ્લાસ્કમાં દ્રાવણના સરખા કદના સરખા જથ્થામાં અધિશોષક ઉમેરતા અધિશોષણ બાદ સાંદ્રતા નક્કી કરવામાં આવે છે, અને જે પ્રારંભિક અને અંતિમ સાંદ્રતાનો તફાવત x નું મૂલ્ય આપે છે. આમ ઉપરોક્ત સમીકરણનો ઉપયોગ કરી મિત્રો ફ્રુન્ડલીચ સમીકરણનું વ્યાજબીપણું પ્રસ્થાપિત કરી શકાય છે. ઇન શોર્ટ વસ્તુ એ કહેવા માંગે છે કે જ્યારે ઘન પદાર્થને દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણમાં રહેલો દ્રાવ્ય એ ઘન પદાર્થ પર અધિશોષિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે એસિટિક એસિડના પાણીમાં બનાવેલા દ્રાવણમાં જ્યારે ચારકોલ ઉમેરવામાં આવે ત્યારે એસિટિક એસિડનો અમુક જથ્થો એ ચારકોલ પર અધિશોષિત થાય છે, એટલે કે એસિટિક એસિડની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે. હવે આ જે અધિશોષણ થાય છે એની જે સાંદ્રતા જે છે એ જો નક્કી કરવી હોય તો તમે જુદી જુદી સાંદ્રતા ધરાવતા એસિડના દ્રાવણોને લઈને જુદા જુદા ફ્લાસ્કમાં દ્રાવણના સરખા કદમાં જો અધિશોષક ઉમેરવામાં આવે તો અધિશોષણ બાદ એની સાંદ્રતા ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમીકરણના આધારે નક્કી કરી શકાય છે. અને આ જ પ્રમાણે તાપમાન વધતા અધિશોષણ ઘન પદાર્થનું દ્રાવણમાં અધિશોષણની ઘટનામાં જવાબદાર પરિબળોમાં અસરકર્તા પરિબળોમાં પહેલું કે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ શું થશે મિત્રો, એના અધિશોષણમાં ઘટાડો થશે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારતા અધિશોષણમાં વધારો થાય છે. ત્યારબાદ સાંદ્રતા પર દ્રાવણમાં રહેલા સાંદ્રતા પર અધિશોષણની માત્રા આધાર રાખે છે, એઝ વેલ એઝ અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. તો આશા રાખું તમને દ્રાવણમાં અધિશોષણ ટોપિકમાં ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે અધિશોષણના અનુપ્રયોગો
તો ફટાફટ આપણે જોઈ લઈશું મિત્રો અધિશોષણના અનુપ્રયોગો એટલે કે તમે એને ઉપયોગો કહી શકો છો. તો સૌથી પહેલા ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે તો શૂન્યાવકાશ પંપ વડે શૂન્યાવકાશ કરેલા પાત્રમાં રહેલી જે અલ્પ પ્રમાણમાં હવા જે છે એને ચારકોલ વડે અધિશોષિત કરવામાં આવે છે અને ચારકોલ વડે અધિશોષિત કરતા ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ ગેસ માસ્ક એ સક્રિયકૃત ચારકોલ અને અધિશોષકનું મિશ્રણ ધરાવે છે કે જેનાથી સામાન્ય રીતે કોલસાની ખીણોમાંથી નીકળતા ઝેરી વાયુઓને અધિશોષણ એ ગેસ માસ્ક વડે થાય છે. કોલસાની ખીણોમાંથી જે નીકળતો ઝેરી વાયુ છે એનું અધિશોષણ એ ગેસ માસ્ક વડે થાય છે. ભેજનું નિયંત્રણ સિલિકા અને એલ્યુમિના જેલ મિત્રો સિલિકા અને એલ્યુમિના જેલનો ભેજ દૂર કરવા માટે અને ભેજના નિયંત્રણ માટે અધિશોષક તરીકે ઉપયોગ કરી શકાય છે. દ્રાવણમાંથી રંગીન દ્રાવ્યને દૂર કરવા માટે પ્રાણી ચારકોલમાંથી પસાર કરતા એમાંથી દૂર કરી શકાય છે. ત્યારબાદ વિષવાગ ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકોનું આગળ આપણે જોઈએ છીએ ઉદ્દીપનનો પ્રકાર એમાં વિષવાગ ઉદ્દીપન આવશે. તો ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ પ્રક્રિયાનો વેગ વધારે છે. ઘણી બધી ઔદ્યોગિક દ્રષ્ટિએ ઉપયોગી પ્રક્રિયાઓ છે જેમાં ઘન ઉદ્દીપક વપરાય છે. એમોનિયાનું ઉત્પાદન એ લોખંડને ઉદ્દીપક તરીકે વાપરી સંપર્ક પદ્ધતિ દ્વારા H2SO4ના ઉત્પાદન અને તેલના હાઇડ્રોજનીકરણ માટે ઝીણી કરેલી નિકલનો ઉપયોગ વિષમાંગ ઉદ્દીપનના ઉદાહરણ છે. ઇન શોર્ટ ઉદ્દીપન પ્રક્રિયાની ક્રિયાવિધિ દ્વારા અધિશોષણ વધારી શકાય છે જેના માટે તમે અલગ અલગ જે છે એ ઉદ્દીપક યુઝ કરી શકો છો જે નેક્સ્ટ ટોપિકમાં આપણે બહુ સરળતાથી સમજીશું. તો મેઇનલી 5 મુદ્દા કયા આમાં એક આ પેજમાં ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે અધિશોષણનો ઉપયોગ કરી શકાય છે મિત્રો. ગેસ માસ્ક એક એવું ઉપકરણ છે કે જેમ સક્રિયકૃત ચારકોલ અથવા અધિશોષકનું મિશ્રણ ધરાવે છે. ભેજનું નિયંત્રણ કરવા માટે અધિશોષણની ઘટનાનો ઉપયોગ કરી શકાય છે. દ્રાવણમાંથી રંગીન દ્રાવ્યોને દૂર કરવા માટે તેમજ વિષમાંગ ઉદ્દીપનમાં જુદા જુદા ઉદ્દીપકનો ઉપયોગ કરી અને અધિશોષણની ઘટનાનો વેગ વધારી શકાય છે. નિષ્ક્રિય વાયુના અલગીકરણમાં પણ અધિશોષણની ઘટનાનો ઉપયોગ થાય છે મિત્રો. નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ કરવા માટે કેવી રીતે? તો જ્યારે ચારકોલ વડે વાયુઓના અધિશોષણના તફાવતના કારણે ફેરફારના આધારે ઉમદા વાયુઓના મિશ્રણને જુદા તાપમાને ચારકોલ અથવા તો નાળિયેર પર અધિશોષણ દ્વારા અલગ કરી શકાય છે. તો ચારકોલ વડે વાયુઓનો અધિશોષણનો તફાવત એટલે ઉમદા વાયુઓ જે છે એને ચારકોલ પર જુદા જુદા તાપમાને અધિશોષણ કરાવી અને નિષ્ક્રિય વાયુઓનું અધિશોષણ કરી શકાય છે. સાથે સાથે રોગ મટાડવા માટે ઘણા બધા ઔષધો જીવાણુને તેમના પર અધિશોષિત કરીને મારી નાખવામાં આવે છે. મિત્રો આ મહત્વનો ઉપયોગ છે કે રોગ મટાડવા માટે જે કોઈ બી ઔષધ યુઝ થાય છે ઔષધ ઉપર આ જે જીવાણુઓ જે છે એનું અધિશોષિત કરાવવામાં આવે છે, અધિશોષણ થાય છે ને જેના કારણે તે મરી જાય છે અને રોગમુક્ત થાય છે. ફીણ ઉત્પ્લવન પદ્ધતિ જે ભણી ચૂક્યા આપણે કે નિમ્ન કક્ષાની સલ્ફાઇડ અયસ્ક જે કાચી ધાતુ જે છે એ સિલિકાથી અન્ય મૃતિકામય દ્રવ્યથી અલગ કરી સિલિકાથી શું કરવામાં આવે છે? અન્ય મૃતિકામય દ્રવ્યથી એને અલગ કરવામાં આવે છે અને પાઇન ઓઇલ અને ફીણ ઉત્પ્લાવન પદ્ધતિનો પ્રક્રિયકને વાપરવામાં આવે છે જે ધાતુઓના અલગીકરણમાં તમે સારી રીતે ભણી શકશો. અધિશોષણ સૂચકો કેટલાક અવક્ષેપ જેમ કે સિલ્વર હેલાઇડની સપાટીને ઇઓસીન, ફ્લોરોસીન વગેરે કેટલાક રંગકોને અધિશોષિત કરવાનો ગુણધર્મ હોય છે. તેના કારણે એ અંતિમ બિંદુએ લાક્ષણિક રંગ પેદા કરે છે. એટલે અધિશોષણ સૂચકો તરીકે પણ અધિશોષણ ઘટનાનો ઉપયોગ થાય છે. ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણમાં પણ અધિશોષણની પરિઘટના આધારિત ક્રોમેટોગ્રાફિક વિશ્લેષિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા અનુપ્રયોગો દર્શાવે છે.
તો અહીંયા ગાડે નિષ્ક્રિય વાયુનું અલગીકરણ, રોગ મટાડવા, ફીણ ઉત્પાદન પદ્ધતિ, અધિશોષણ સૂચકો, ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ તરીકે અધિશોષણની ઘટનાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ટોપિક છે મિત્રો ઉદ્દીપન. ઉદ્દીપન એટલે શું? તો ઉદ્દીપન ઘટના, ઉદ્દીપક શબ્દ આપણે સાંભળેલો છે કે જે પદાર્થો એ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારે છે, પ્રક્રિયાઓમાં ભાગ લેતા નથી, પ્રક્રિયાના અંતે એઝ ઇટ ઇઝ પાછા મળે છે, આ ઘટનાને જે છે એ ઉદ્દીપન કહેવામાં આવે છે. પોટેશિયમ ક્લોરેટને જ્યારે ખૂબ જ તીવ્રતાથી ગરમ કરવામાં આવે છે મિત્રો, પોટેશિયમ ક્લોરેટને જ્યારે ખૂબ જ તીવ્રતાથી ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિઘટન પામી ડાયઓક્સિજન આપે છે. આ જે વિઘટન છે મિત્રો એ 653 થી 873 કેલ્વિનના ગાળામાં થાય છે. પણ જ્યારે એની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે છે ત્યારે આ જે આ જે વિઘટન જે છે એ 653 થી ઘટીને 473 થી 633 કેલ્વિન તાપમાને વિઘટન પામે છે તથા એનો વેગ ખૂબ જ ત્વરિત હોય છે, પ્રવેગિત હોય છે અને તેના દળના મેંગેનીઝ ડાયોક્સાઇડ એના દળના અને સંગઠનના સંદર્ભમાં ફેરફારહીન રહે છે. મતલબ મિત્રો જે પ્રક્રિયાના અંતે મેંગેનીઝ ડાયોક્સાઇડ એઝ ઇટ ઇઝ મળે છે. બરાબર. અહીંયા આગળ જુઓ કે જ્યારે પોટેશિયમ ક્લોરેટ જે છે એનું વિઘટન કરવામાં આવે છે ત્યારે તીવ્રતાથી એને ગરમ કરવામાં આવે છે મિત્રો, અને તીવ્રતાથી ગરમ કરતા એનું તાપમાન જે છે એ 653 થી 873 નો ગાળો રાખવામાં આવે છે. 653 થી 873 નો ગાળો રાખવામાં આવે છે. પણ જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડ એમાં ઉમેરવામાં આવે છે ત્યારે આ જે તાપમાનનો ગાળો 653 થી ઘટી અને મિત્રો થઈ જાય છે 473 થી 633. મતલબ અહીં તાપમાનનો ઘટાડો થાય છે ડ્યુ ટુ ઓનલી મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક તરીકે અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે અને મેંગેનીઝ ડાયોક્સાઇડના કારણે એનું તાપમાન એ ઘટી જાય છે અને જેના આધારે અહીં નીચા તાપમાને પ્રક્રિયા થઈ શકે છે. મિત્રો આ પ્રમાણે ઘણી બધી પ્રક્રિયાઓ જે છે એ થતી હોય છે કે જેને અહીં મેંગેનીઝ ડાયોક્સાઇડ એ સંદર્ભમાં ફેરફારહીન, સંગઠનના સંદર્ભમાં ફેરફારહીન રહે છે. એટલે કે એના મેંગેનીઝ ડાયોક્સાઇડના સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી. એ મેંગેનીઝ ડાયોક્સાઇડ મિત્રો એઝ ઇટ ઇઝ પાછું મળે છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ એઝ ઇટ ઇઝ પાછું મળે છે, એના સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી. આમ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એ આ જ અલગ અલગ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વિજાતીય પદાર્થની હાજરીમાં બદલી શકાય છે. જુદા જુદા વિજાતીય પદાર્થોના રાસાયણિક પ્રક્રિયા વેગ પર જે પદ્ધતિસરનો અભ્યાસ જે છે એ બર્જેલિસે ઈસવીસન 1853માં કર્યો હતો. બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે 1835માં આ વિજાતીય પદાર્થોના રાસાયણિક પ્રક્રિયાના વેગ પર થતી અસરનો અભ્યાસ કર્યો હતો. જે પદાર્થો એ પ્રક્રિયાનો વેગ વધારે છે તેને જે પદાર્થો એ પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયાના અંતે એઝ ઇટ ઇઝ પાછા મળે છે અને તેને ઉદ્દીપક તરીકે બર્જેલિયસે એને નામ આપ્યું હતું. એનો પર્યાય સૂચવેલો હતો ઉદ્દીપક, જેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને પોતે જાતે રાસાયણિક રીતે અથવા જથ્થાત્મક રીતે પ્રક્રિયા પછી ફેરફાર કર્યા વગરના રહે છે
તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ ઘટનાને ઉદ્દીપન તરીકે ઓળખાય છે. ફરીથી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. શું કરે છે? જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયાના અંતે જથ્થાત્મક રીતે વપરાયા વગર અથવા તો ફેરફાર થયા વગર એઝ ઇટ ઇઝ પાછા મળે છે, તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિઘટના એને ઉદ્દીપન તરીકે ઓળખાય છે. ઉદ્દીપન આગળના નેક્સ્ટ પ્રવર્ધક અને વિષ. તો પ્રવર્ધક કોને કહેવાય? પ્રવર્ધકો એવા પદાર્થો છે કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે. મિત્રો, પ્રવર્ધકો એવા પદાર્થો છે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે. મતલબ જેમ સાયકલ જતી હોય એ સાયકલને પાછળથી ધક્કો મારવામાં આવે તે પ્રવર્ધક થયું. શું થયું? પ્રવર્ધક થયું. મતલબ એની સ્પીડમાં વધારો કરે છે, સક્રિયતામાં વધારો કરે છે. એટલે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરતા પદાર્થો જેને પ્રવર્ધકો કહેવાય છે. દાખલા તરીકે હેબર વિધિમાં Fe જે છે મિત્રો ઉદ્દીપક છે, બટ મોલિબ્ડેનમ જે છે હેબર વિધિમાં મોલિબ્ડેનમ આયન જે ઉદ્દીપક તરીકે વપરાય છે, પણ મોલિબ્ડેનમ એ પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે. મોલિબ્ડેનમ જે મિત્ર શું છે? એ પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે. મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે. Fe ની હાજરીમાં પ્રક્રિયા વેગવંતી થાય છે, પણ વધુ વેગ આપવા માટે મોલિબ્ડેનમ ઉમેરવામાં આવે છે. એટલે કે પ્રવર્ધકો એવા પદાર્થો છે કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે. અને વિષ. ઉદ્દીપકીય વિષ. તો ઉદ્દીપકીય વિષ કોને કહેવાય? કે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે, જેને ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખવામાં આવે છે. કે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે, એને ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદ્દીપનના બે પ્રકાર છે મિત્રો, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. સિમ્પલ છે. ઉદ્દીપનની પ્રક્રિયા. ઉદ્દીપન કોને કહેવાય? ઉદ્દીપન એને કહેવાય કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થો પ્રક્રિયાના વેગને વધારે છે, પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને પ્રક્રિયાના અંતે એઝ ઇટ ઇઝ પાછા મળે છે, જથ્થાત્મક ફેરફાર થયા વગર, કોઈ રાસાયણિક ફેરફાર થયા વગર તેમના ચોક્કસ સંગઠનમાં પાછા મળે છે, તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. આ પરિઘટના જેને ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્દીપન બે પ્રકારના હોય છે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. સમાંગ એટલે કે હોમોજીનિયસ અને વિષમાંગ એટલે કે હિટ્રોજીનિયસ. સમાંગ દ્રાવણ ઓલરેડી આપણે ભણી ચૂક્યા હતા મિત્રો. સમાંગ દ્રાવણ અને વિષમાંગ દ્રાવણ. સમાંગ દ્રાવણમાં બધા જ જે છે એ એક સમાન રીતે વહેંચાયેલા હોય છે, દ્રાવ્ય દ્રાવકના કણો, અથવા તો સમાન કલામાં હોય છે. સેમ વસ્તુ અહીંયા કે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એક જ કલામાં હોય. ઉદ્દીપકો, નિપજો અને પ્રક્રિયકો એ એક જ કલામાં હોય, તેને સમાન ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. એ ઘટનાને જે છે એ સમાન ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાહી અથવા વાયુ એ બંનેની જ વાત છે કે બંને પ્રવાહી અથવા વાયુ, કાં તો પ્રવાહી હોય તો પ્રવાહીમાં અને વાયુ હોય તો વાયુમાં, સમાન જ કલામાં હોય તો અહીંયા આગળ લેડ ચેમ્બર વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન, સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરતા તમે SO2 ગેસિયસ ફોર્મ, O2 ગેસિયસ ફોર્મ, પ્લેટિનમ સોલિડ ફોર્મ, SO3 લેડ ચેમ્બર વિધિમાં SO2 ગેસિયસ ફોર્મ, O2 ગેસિયસ ફોર્મ, નાઇટ્રોજન ઓક્સાઇડ ગેસિયસ ફોર્મ અને સલ્ફર
ટ્રાયોક્સાઇડ ગેસિયસ ફોર્મ. તો અહીંયા આગળ પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો ત્રણેય સમાન કલામાં છે, જેને સમાન ઉદ્દીપન કહે છે. ગેસિયસ 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 ગેસિયસ. એ જ પ્રમાણે HCl વડે પૂરા પાડતા પ્રક્રિયકમાં લિક્વિડ લિક્વિડ, એસિટિક એસિડ લિક્વિડ, એક્વયસ એક્વયસ. બંને પ્રક્રિયકો અને ઉદ્દીપકો એક જ કલામાં છે, તેને શું કહેવામાં આવે છે? સમાન ઉદ્દીપન. જનરલી મિત્રો આપણે પ્રક્રિયકો અને નિપજો એક જ કલામાં હોય એને સમાન ઉદ્દીપન કહે છે. અને જો પ્રક્રિયકો અને ઉદ્દીપક અલગ અલગ કલામાં હોય તેને વિષમાંગ ઉદ્દીપન કહે છે. જુદી જુદી કલામાં હોય પ્રક્રિયકો અને ઉદ્દીપક, જુદી જુદી કલામાં હોય તેને વિષમાંગ ઉદ્દીપન કહે છે. તો ઉદાહરણ તરીકે પ્લેટિનમ ની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટન, જે અહીંયા તમે જોશો મિત્રો, સલ્ફર ડાયોક્સાઇડ gaseous form oxygen, SO3 gaseous form, but platinum solid form માં છે. પ્લેટિનમ જે છે એ ઘન અવસ્થામાં છે, માટે આ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. એ જ પ્રમાણે હેબર વિધિમાં ઝીણા કરેલા આયનમાં ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનનું સંયોગીકરણ. એટલે હેબર વિધિમાં, હેબર પ્રક્રિયા જે એમોનિયાનું ઉત્પાદન દર્શાવતી પ્રક્રિયા છે, એ એમોનિયાનું ઉત્પાદન દર્શાવતી પ્રક્રિયામાં તમે જોઈ શકો છો આયન સોલિડ ફોર્મમાં, જ્યારે નાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન ગેસિયસ ફોર્મમાં. એ જ પ્રમાણે ઓસ્વાલ્ડ વિધિમાં પણ પ્લેટિનમ, જેને ગૌસ તરીકે જે ઓળખીએ, પ્લેટિનમ ગૌસ જે છે એની હાજરીમાં એમોનિયાનું નાઇટ્રિક એસિડમાં રૂપાંતર એ પ્લેટિનમ સોલિડની હાજરીમાં કરવામાં આવે છે. એટલે આ જે છે એ ગેસિયસ ફોર્મ મિત્રો, પ્રક્રિયકો ગેસિયસ ફોર્મમાં છે, બટ ઉદ્દીપક સોલિડ ફોર્મમાં છે. એટલે કે પ્રક્રિયક અને વાયુમય અવસ્થામાં, જ્યારે ઉદ્દીપક ઘન અવસ્થામાં છે. તો આ જે છે વિષમાંગ ઉદ્દીપન. તો ઉદ્દીપનના બે પ્રકાર, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. પ્રક્રિયકો અને નિપજોની કલા જો સમાન હોય તો એને સમાંગ ઉદ્દીપન, પ્રક્રિયકો અને નિપજોની કલા જો અલગ અલગ હોય, જુદી જુદી હોય, તેને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ અગત્યનો ટોપિક મિત્રો કે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત જે સંતુલનની ક્રિયાવિધિને સમજાવે છે. સંતુલન એટલે કે પ્રક્રિયકોનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકોમાં એક જ સમયે એટલા જ પ્રમાણમાં રૂપાંતર થતું હોય. whatever number of reactant will be converted into product at that time, that number of product will be converted into reaction. The rate of forward and reverse reactions will remain same. ફોરવર્ડ અને રિવર્સ એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હોય તે ઘટનાને સંતુલન કહેવામાં આવે છે. જૂનો સિદ્ધાંત એ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે, જેમાં એમ ગણવામાં આવ્યું હતું કે વાયુમય અવસ્થા અથવા આ દ્રાવણમાંના પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. સપાટી પર પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો પ્રક્રિયાના વેગને વધારે છે. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં કરવામાં આવે છે. હવે આ ઉદ્દીપિત મધ્યવર્તી સંયોજન નિર્માણના બનાવટમાં પર્યાયમાં સમજાવી શકાય. હવે આધુનિક અધિશોષણનો સિદ્ધાંત આપણે સમજવાનો છે મિત્રો. આ જે હતા આગળ ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા. તો આધુનિક અધિશોષણનો સિદ્ધાંત એ મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત છે. મધ્યવર્તી સંયોજન બને છે, એનું નિર્માણ થાય છે અને જૂના અધિશોષણના સિદ્ધાંતનું સંયોગીકરણ છે. એટલે કે મધ્યવર્તી સંયોજન એઝ વેલ એઝ જૂનો અધિશોષણનો સિદ્ધાંત આ બંને ભેગા થઈ અને વિષમાંગ ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંત આપે છે. બંને ભેગા થઈ વિષમાંગ ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંત આપે છે. ઉદ્દીપકીય સક્રિયતા એ ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે અને આ જે ક્રિયાવિધિ જે છે એમાં 5 સોપાન જોવા મળે છે. આ ક્રિયાવિધિમાં 5 સોપાન જોવા મળે છે. તો ઇન શોર્ટ મિત્રો, અહીંયા ગાડે જે
જૂનો સિદ્ધાંત હતો એ જૂનો સિદ્ધાંત અને મધ્યવર્તી સંકીર્ણ અથવા તો આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનનો નિર્માણ અને જૂના સિદ્ધાંતના ઉદ્દીપન એ બંનેને સંયોગીકરણથી વિષમાંગ ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંત સમજાવી શકાય છે. તેમાં સૌથી પહેલા પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થાય છે. પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થાય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રક્રિય મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી, પ્રક્રિયા કરતા અણુઓની સપાટી અને એ જે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકો તમે જોઈ રહ્યા છો એ અને બી એ પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી પર એમનું અધિશોષણ થશે. એટલે પ્રક્રિયક એ અને બી ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ થાય છે. તો પહેલા મુદ્દામાં પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થશે. પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થશે અને ત્યારબાદ પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થશે અને ત્યારબાદ મિત્રો પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થશે. ત્યારબાદ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ થશે. ઉદ્દીપકની સપાટી પર આ જે પ્રક્રિયક અણુઓ જે છે એ પ્રક્રિયક અણુઓનું અધિશોષણ થશે. પ્રક્રિયક અણુઓનું અધિશોષણ અહીં તમે જોઈ શકો છો અને મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થશે. શું થશે? મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થશે. આ મધ્યવર્તી સંયોજનનું નિર્માણ ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ત્યારબાદ છેલ્લે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થાય છે. ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થાય છે. અને ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થાય છે. પરિણામે ફરીથી સપાટી ઉદ્દીપકની જે પ્રમાણે હતી એ પ્રમાણે આપણને પ્રાપ્ય થાય છે. એટલે કે જે પ્રમાણે સપાટી લીધી હતી એ પ્રમાણે તમને પ્રાપ્ય થાય છે. સૌથી પહેલા શું થાય છે? મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું પ્રસરણ થાય છે. ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થાય છે. અધિશોષણ કર્યા બાદ પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ થયા પછી મધ્યવર્તી સંયોજન જોવા મળે છે. એ મધ્યવર્તી સંયોજનમાંથી છેલ્લે નિપજના અણુઓનું અપશોષણ થશે, જેના કારણે ઉદ્દીપકની સપાટી જે પ્રમાણે હતી એ પ્રમાણે તમને મિત્રો પાછી જોવા મળે છે. ત્યારબાદ છેલ્લા પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું. પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું અને છેલ્લે આ નિપજ જે છે ઉદ્દીપકની સપાટીથી દૂર જશે. નિપજ જે છે એ ઉદ્દીપકની સપાટીથી દૂર જાય છે, એનું દૂર પ્રસરણ થાય છે. ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતા મુક્ત સંયોજકતા અણુઓ હોય છે જે રાસાયણિક આકર્ષણ બળો માટે સ્થાનની જોગવાઈ કરે છે. અહીં મુક્ત સંયોજકતા ધરાવતી જે ઉદ્દીપકની સપાટી જે છે એ રાસાયણિક આકર્ષણ બળ માટે સ્થાનની જોગવાઈ કરે છે, એટલે કે સ્થાન આપે છે. જ્યારે આ સપાટી પર વાયુઓ આવશે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણના સાથે એક સાથે તે ગોઠવાશે. જો જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થયેલા હોય તો એકબીજા સાથે પ્રક્રિયા કરે, જેને પરિણામે નવા અણુઓનું નિર્માણ થાય. આમ રચાયેલા અણુઓ સપાટી પરથી બાષ્પીભવન પામે, જેથી તાજા પ્રક્રિયકના અણુઓને સપાટી પૂરી પાડે છે અને આ પ્રકારે વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા વિધિ ચાલ્યા કરે છે. સૌપ્રથમ શું થશે મિત્રો? પ્રથમ સ્ટેપમાં અહીં જે પ્રક્રિયકના અણુઓ જે છે એ ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ પામશે. બીજા સ્ટેપમાં એનું અધિશોષણ થશે. કોનું? પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થશે
અધિશોષણ થયા બાદ મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થશે ને ત્યાં રાસાયણિક પ્રક્રિયા આગળ વધશે અને ત્યારબાદ એ નિપજનું અણુઓનું અપશોષણ થાય છે. નિપજના અણુઓનું અપશોષણ થાય છે અને નિપજના અણુઓનું અપશોષણ થયા બાદ છેલ્લા મુદ્દામાં નિપજ એ ઉદ્દીપકની સપાટી પરથી દૂર થાય છે. અપશોષણ થશે એટલે દૂર થશે, તેનાથી દૂર જશે. આમ ઉદ્દીપક જે પ્રમાણે હશે એ પ્રમાણે પાછું મળે છે. આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાના અંતે ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી. તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક રહે છે અને તેમ છતાં આ સિદ્ધાંત દ્વારા ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષનું કાર્ય સમજાવી શકતો નથી. ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષ આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતા નથી. તો તમે સમજી ચૂક્યા હશો વિષમાંગ ઉદ્દીપન. તો વિષમાંગ ઉદ્દીપન 5 મુદ્દા. પહેલો મુદ્દો પ્રક્રિયા અને વિષમાંગ ઉદ્દીપન જે ઉદ્દીપકના જૂના સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોગીકરણનો સિદ્ધાંત છે. સૌથી પહેલા પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થશે, તેનું અધિશોષણ થશે, રાસાયણિક પ્રક્રિયાનું મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા રાસાયણિક પ્રક્રિયા થશે, ઉદ્દીપકની સપાટી પરથી નિપજનું અપશોષણ થશે અને છેલ્લે નિપજ દીપકથી દૂર જશે. આ 5 મુદ્દા એ વિષમાંગ ઉદ્દીપનના અધિશોષણની ઘટના સમજાવે છે. અને આ સિદ્ધાંત સમજાવે છે કે ઉદ્દીપકના દળમાં અથવા તો એના રાસાયણિક સંગઠનમાં મિત્રો કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક રહે છે અને ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષના કાર્યને આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. હવે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો. તો 2 વસ્તુ છે મેઇન, કે સક્રિયતા અને વર્ણનાત્મકતા. તો સક્રિયતા કોને કહેવામાં આવે છે? તો ઉદ્દીપકની સક્રિયતા જે છે મિત્રો એ રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. ઉદ્દીપકની સક્રિયતા જે છે એ રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ જેથી સક્રિય બને. મતલબ એનું અધિશોષણ ચોક્કસ હોવું જોઈએ, પરફેક્ટ હોવું જોઈએ, જેથી તે સક્રિયતા વધારી શકે. એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે તે ગતિશીલતા કરી શકે નહીં. એટલે બીજા પ્રક્રિયક એ ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યતા ના રહે. એટલે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં 5મા સમૂહથી 11મા સમૂહના ધાતુ તત્વો સાથે વધે છે. હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા જે છે એ 5 થી 11 સમૂહના ધાતુ તત્વો સાથે વધે છે અને મહત્તમ સક્રિયતા આવર્ત કોષ્ટકના 7 થી 9 તત્વો દર્શાવે છે. એટલે કે સક્રિયતા એ મહત્વનો ભાગ ભજવે છે અધિશોષણની પ્રક્રિયામાં. ચોક્કસ પ્રમાણમાં સક્રિયતા, અધિશોષણ થવું જોઈએ, વધારે પણ ન થવું જોઈએ, અને મહત્તમ સક્રિયતા એ આવર્ત કોષ્ટકના સમૂહ 7 થી 9ના તત્વો દર્શાવે છે. ત્યારબાદ વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતાનો મતલબ એમ છે કે ચોક્કસ ઉદ્દીપક જે છે મિત્રો, ચોક્કસ ઉદ્દીપક જે છે એ ચોક્કસ પ્રક્રિયા માટે સર્જાયેલો છે, ચોક્કસ નિપજ માટે સર્જાયેલો છે. દાખલા તરીકે કોબાલ્ટ અને હાઇડ્રોજનનો ઉપયોગ નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો તમને મિથેન ગેસ મળશે. શું મળશે? મિથેન. તો શું મળે છે મિત્રો? મિથેન મળે છે. પણ જો અહીં નિકલની જગ્યાએ કોપર અથવા ઝિંક ક્લોરાઇડ Cr2O3 યુઝ કરશો તો તમને આલ્કોહોલ મળે છે. તો આપણને શું મળશે? આલ્કોહોલ મળશે. અને જો કોપરનો યુઝ કરવામાં આવે તો મિથેનોલ મળે છે. તો શું મળે છે મિત્રો? મિથેનોલ મળે છે. આમ ચોક્કસ પ્રક્રિયક માટે ચોક્કસ ઉદ્દીપક છે એનું વર્ણનાત્મકતા કહેવામાં આવે છે. એટલે કયા પ્રકારની નિપજ જોઈએ છે એ નિપજના આધારે
એ નિપજના આધારે તમે ચોક્કસ ઉદ્દીપકનું ચયન કરી શકો છો, ચોક્કસ ઉદ્દીપક યુઝ કરી શકો છો. દાખલા તરીકે જો મિથેન જોઈએ નિપજ તરીકે તો તમારે નિકલ, જો આપણને મિથેનોલની આવશ્યકતા હોય તો આપણે કોપર ઝિંક ઓક્સાઇડ, અને જો આપણને લિહાઇડની આવશ્યકતા હોય, ફોર્માલ્ડિહાઇડની આવશ્યકતા હોય તો આપણે કોપર ઉદ્દીપક તરીકે યુઝ કરીશું. ઇન શોર્ટ, ચોક્કસ પ્રક્રિયા, ચોક્કસ નિપજ માટે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે કે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા. એટલે કે સમાન પ્રક્રિયાઓ માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મકતા જુદી જુદી હોય છે. એટલે આમ ચોક્કસ નિપજ માટે ચોક્કસ પ્રક્રિયક જ હોય છે. એટલે કે ઉદ્દીપકી પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક છે. એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે છે, બધી પ્રક્રિયાઓ માટે નહીં. એટલે બધી પ્રક્રિયા માટે કોઈ એક ઉદ્દીપક તમે યુઝ કરો એ પોસિબલ નથી. એટલે કોઈ એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે તો અન્ય પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરવામાં નિષ્ફળ નીવડે છે. મતલબ ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ નિપજ મેળવવા માટે ચોક્કસ ઉદ્દીપક જ હોય છે. હવે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. તો હાઇડ્રોજન ચેપ્ટરમાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા હતા. જીઓલાઇટ જે છિદ્રાળુ પદાર્થ છે, એલ્યુમિનોસિલિકેટ છે, અને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે આને. અને મિત્રો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે ઉદ્દીપનની જે પ્રક્રિયા, ઉદ્દીપક છિદ્રની રચના અને પ્રક્રિયક અને નિપજના અણુઓની સાઇઝ પર આધાર રાખે છે, તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. ઉદ્દીપકીય પ્રક્રિયા, ઉદ્દીપકીય છિદ્ર, પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે છે, તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહે છે. અહીં જીઓલાઇટ સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે, કારણ કે જીઓલાઇટની રચના એ મધપુડા જેવી હોય છે. એલ્યુમિનોસિલિકેટના જે સૂક્ષ્મ છિદ્રો જે છે એ ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે, અને જેના કારણે કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થાય છે અને આપણને એલ્યુમિનિયમ સિલિકોનનું માળખું આપે છે. જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયકના અણુઓના કદ અને આકાર ઉપરાંત જીઓલાઇટના છિદ્રો પર પણ આધાર રાખે છે. એની પોલાણ પર, એટલે કે એની કેવિટીની સાઇઝ પર આધાર રાખે છે, અને તે કુદરતમાંથી મળી આવે છે. તેમજ ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે સંશ્લેષિત સ્વરૂપ મળે છે. એટલે કે ઉદ્દીપકની પ્રક્રિયા જો જીઓલાઇટ વડે થતી હશે તો એને મિત્રો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. અહીં જીઓલાઇટનો વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોરસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બન વિભંજન તરીકે, સમઘટકીકરણ માટે થાય છે. અત્યંત ઉપયોગી છે એવો ઝિયોલાઇટ ઉદ્દીપક ZSM5 છે, જે આલ્કોહોલનું નિર્જળીકરણ કરીને હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ બનાવે છે અને પેટ્રોલમાં રૂપાંતર કરે છે. આ MCQમાં અત્યાર સુધી ઘણી વખત પૂછાયેલું છે. ગેસોલિનમાં રૂપાંતર કરે છે. તો જીઓલાઇટનો ઉપયોગ વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં થાય છે. જે આટલું. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમે રેગ્યુલર અપડેટ મેળવવા માંગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ બાય.